આપણે ધોળા ફાટક ઊભા થઈએ. તો ધોળા ફાટકની અંદર આગળ જવા એક ટ્રેન તો ગઈ છે અને હવે બીજી ડબ્બા એન્જિન આવે છે. કયા ગામનું ભાઈનું હા પેટ ક્યાં તો દ્વારકા ફરવા ગયા હા એમ મેં કે તમે આ ડિસ્ટ્રિક્ટ લેવા જતા એન્જિન આડું આવે. હા હા એમ તો આ માલગાડી આવી ગઈ છે. નવા ડબ્બા લાગે હાવ જો નવા ખરીદી હતી ને સરકારે. હા એ તો હાવ નવા ડબ્બા છે. ધોળા રેલવે સ્ટેશન ફાટક છે. હજી તો ક્યાંય હોય પૂરું જ નહીં થાય એ તો કેટલા લાંબા છે. હજી તો ક્યાંય શેડો જ ના આવતો ગયા. હા છેડો હાલે. ક્યાં આવ્યો? આવે હજી તો ડબ્બા જ હાલ્યા આવે. હવે આવે કોના ખબર ઘણી લાંબી હોય. ખાલું કરવા ગયેલું છે ભાવનગર એમાં જશે ઓલે અનાજ આવે કે નહીં પછી ત્યાં અને કા ખાતર હશે ખાતર બાતર આવ્યું હોય તમને તો ખાતર હશે ને કા અનાજ હશે. ઠલવીને જાય. તો આ માલગાડી કેટલી લાંબી છે જોઈ લો. હજી ગાડીઓ જ આવે થઈ ગઈ. આ તો હું પછી તો ઓલી લાંબુ આવે ને આથી ડબલ લાંબુ અને ડબલ એન્જિન હા એમાં ડબલ એન્જિન આવે. એમાં કેટલું એ તો વાત છે. કેટલો એનો હોર્સ પાવર છે એ તમે જો આ તો ખાલી છે ખાલી છે. અને ભર્યું હોય ત્યારે તો તો હવે શેડો આવ્યો એના જોવા કેટલા નંગ હતા ડબ્બાના? કોને ખબર. હું પણ વિડીયો લઈને પકડીને જઈ હતા. એવું તો કેમ કરવું? ઊભી રહી ગઈ. દવા ધોળાનું રેલવે સ્ટેશન હતું. હવે પાછું આવેલું છે દવા આગળ. પછી હવે આગળ હોલ છે ફાટક. એક માલગાડી ગઈ છે. બીજી ગાડી એક આવી નવા. 10 મિનિટમાં શું બાકી છે?
ભાવનગર વાળી ટ્રેન છે જોવા ગઈ હવે ફાટે ખોલે છે જવો ખોલી નાખ્યો ફાટે એમાં હા ગયા પછી જવો ફાટે ખોલ્યા ભેળું ત્યાં જવા એનું ટ્રાફિક થઈ જાય કઈ બાજુમાં એમ કહું છું હા. તો આ પાટા છે આ ભાવનગર પાટો આ જુનાગઢ પાટો આ ધોળાથી બે અલગ અલગ પાટા પડી ગયા અહીંયા શું કરવું જાવ દે આપણે જેમ જેમ એ તો આ વાત કરશે પડશે આપણે ઊભા રહેવું બધા ના એવું તો નથી જો ધોળા એકવાર ફાટક બંધ થાય એટલે આટલી બધી પ્રોબ્લેમ થાય ને બધાની વાત આવી કારીગર તો છે પણ આજે કદાચ હું વહેલો નીકળ્યો તો કદાચ એકાદો ઓછો આવ્યો હશે વાહનની લાઈન પર